તો અમદાવાદના નરોડાના હની ટ્રેપના ચકચારી કેસ મામલે સમાચાર મળી રહ્યા છે। નરોડા વિસ્તારમાં હની ટ્રેપનો ચકચારી કિસ્સો, તે મામલે આ સમાચાર। રાજસ્થાનના વેપારીને નરોડામાં વેપાર કરવા આવવું ભારે પડ્યું લાગે છે। વેપારીને બોલાવી હની ટ્રેપમાં ફસાવીને લૂંટ ચલાવવામાં આવી। વેપારીનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ફેરવી દાગીનાની લૂંટ ચલાવવામાં આવી। ત્યારે વેપારીની વીંટીઓ, ચેન અને રોકડ સહિત 5 લાખની લૂંટ ચલાવવામાં આવી। પોલીસને જાણ કરશે તો બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી પણ આપી। ત્યારે પરિવારને જાણ થતાં જ નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। પોલીસે તાત્કાલિક તપાસ કરતા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। આપને જણાવી દઈએ, હજુ એક શખ્સ સહિત 2 મહિલા પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। સમગ્ર જે બનાવ છે ગત 11મા મહિનાની 16 અને 17 તારીખની વચ્ચેનો છે, જે નરોડા વિસ્તારમાં રિંગ રોડ ઉપર ધ પાર્ક કરીને સોસાયટી આવેલી છે। એની સામે એક રાજસ્થાનનો જે છે ફરિયાદી મુકેશ ચેલારામ ગેહલોત કરીને, એને જે છે કંઈક એ પ્રોપર્ટી લેવેચનો ધંધો કરે છે અને આની એક એપ હોય છે કે જેના ઉપર આ પ્રોપર્ટીવાળા એકબીજાને કંઈક પ્રોપર્ટી બાબતેની કંઈક આપ લેની બધા એમાં વિગતો શેર કરતા હોય છે। તો એમાંથી એને 2 મહિના અગાઉ કોઈનો ફોન આવ્યો હશે તેના અહીંના નંબર ઉપરથી, ગુજરાતમાંથી, બે આ રીતે મારી પાસે એક પ્રોપર્ટી છે ને તમારે લેવી હોય ને જોવી હોય ને ઇન્ટરેસ્ટ હોય તો તમે આવો। એ દરમિયાનમાં એ જે છે 2 વખત અહીં અમદાવાદ આવ્યો, પણ એ ટાઈમે એનો સંપર્ક ના થઈ શકેલો। પણ ગઈ 16મી તારીખે જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે એ નંબર ઉપર એને કોન્ટેક્ટ કર્યો। તેમાં શીતલબેન કરીને જે છે પટેલ, એમનો કોન્ટેક્ટ થયેલો અને એ જગ્યા જોવાના બહાને બધા ભેગા થયા।